બ્રાહ્મણ આત્મદેવ કે આ બધું મેં બહુ વાંચ્યું છે, સમજેલા ને સમજાવવા બહુ અઘરા પડે, અને આવું મને કંઈ જોતું નથી, મને તો પુત્ર જોઈએ છે. પુત્રાદિ સુખહીનો અયમ સંન્યાસઃ શુષ્ક એવ હિ ગ્રહસ્થ સરસો લોકે પુત્ર પૌત્ર સમન્વિત. અરે બાપજી, એ સંસાર હોય, એ દીકરા રમતા હોય, એ દીકરાના દીકરા ખોળામાં બેઠા હોય, અને એ જે આનંદ આવે એવો આનંદ તો સંન્યાસમાં ન મળે. સાધુને ખબર પડી ગઈ કે હવે આની ઈચ્છા જ છે. અને બાપજી, જો આ સુખ તમે મને ન આપી શકો તો મને મારા જીવનને વિરામ આપવા દો, મરી જવા દો. સાધુ છે, બધું જોઈ શકે, કોઈને મરતા જોઈ શકે નહીં, એટલા માટે એક ફળ લીધું. ફળ લઈ ચિત્રકેતુને કહ્યું, તારા લેખમાં મેખ મારું છું, વિધાતાને કહી દેજે આના ભાગ્યમાં સંતાન નથી અને હું સંતાન આપવા જઈ રહ્યો છું. ફળ આપ્યું આ આત્મદેવ બ્રાહ્મણના હાથમાં. યાદ રાખજો, સમર્થ સદગુરુમાં એક કેપેસિટી છે, એક ક્ષમતા છે કે તમારા ભાગ્યમાં લખાયેલા ભાગ્યને બદલાવી શકવા. તેથી શાસ્ત્ર કહે છે જીવનમાં એક સદગુરુ રાખો, ગુરુનો મંત્ર જપો, ગુરુએ આપેલી માળાને વધારે વધારે ગાઓ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી, जिने गोविंद दियो बताई. गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना मिटे, भले वाचो चारे वेद. જ્યાં મળે. યુવાન ભાઈ બહેનોને આઈ રિક્વેસ્ટ ટુ યુ, તમને પણ હું પ્રાર્થના કરું છું, અને આ યુટ્યુબના માધ્યમથી જે લોકો ભગવાનની કથા જોવે છે બધા યુવાન ભાઈ બહેનને વ્યાસપીઠ ઉપરથી મારી પ્રાર્થના છે, જીવનમાં એક શ્રેષ્ઠ એડવાઇઝર રાખજો, એક સમર્થ કોઈ સલાહકાર રાખો. તમને ટોકવાની એનામાં તેવડ હોય, તમને રોકવાની એનામાં તેવડ હોય, તમને સાચું કહેવાની એનામાં તેવડ હોય. જેને તમારી સંપત્તિ ઉપર નજર ન હોય, જેને તમારી સંતતિ ઉપર નજર ન હોય, જેને તમારા પૈસાની ઉપર નજર ન હોય, એવો એક કોઈ આધ્યાત્મિક ગુરુ જીવનમાં જોઈએ જે આપણા કાન પકડીને આપણને થપાટ મારવાની ક્ષમતા ધરાવતો હોય. અને બીજી વાત એ પણ યાદ રાખજો, જીવનમાં આવા કોઈ સલાહકારને તમે તમારા જીવનમાં ગુરુ તરીકે રાખો, અને જો એનું તમને ખોટું લાગવા લાગે ને તો સમજવાનું એમાં ગુરુનો વાંક નથી, આપણો વાંક છે. એ જે કે જેટલા માણસોની વચ્ચે કે એનું લેસ માત્ર તમને ખોટું ન લાગે તો તમારા જીવનમાં પરિવર્તન આવે. અને ગુરુ એક ક્ષમતા ધરાવતા હોય છે બધાની વચ્ચે, એ તમને ઝાપટ પણ મારે. તમે ગમે એ કક્ષાએ બેઠા હશો એનાથી એને કોઈ નિસ્બત નથી, પણ એને તમને ક્યાં લઈ જવા છે એની એને ખબર હોય છે. તેથી શાસ્ત્ર કહે છે કે આવા કોઈ એકાદા સલાહકારને જીવનમાં રાખો, પૂછી પૂછીને આપણે કામ કરીએ એને. અને માત્ર વ્યવસાય પૂરતું નથી આ. અને બીજી વાત એ પણ ધ્યાન રાખજો કે આપણે ઘણીવાર એવું મેં સાંભળ્યું ઘણા પાસેથી કે ફલાણા ગુરુને કર્યા પછી મારી ફેક્ટરી બહુ ચાલવા લાગી, મારો ધંધો, મારા દીકરા દીકરીઓ વળી ગયા, એ લીલા લહેર થઈ ગયા. એના પૂરતા સીમિત ગુરુ નથી, ગુરુ એના કરતાં પણ એક પદ ઊંચું છે. સુરુચિ સુબાસ ગુરુ શું શીખડાવે મને તમને? ગુરુ મને તમને મળતા શીખડાવે, ગુરુ મને તમને ભળતા શીખડાવે, અને ગુરુ મને તમને જીવતા શીખડાવે.
ગુરુ એ દ્રષ્ટિ છે જે મારીને તમારી જોવાની દ્રષ્ટિને બદલે. મહારાજા જનક જ્યારે ભગવાન રામને જોવે છે ને, ત્યારે ભગવાન રામના રૂપને જોયા પછી વિશ્વામિત્ર બાપજીને પૂછે છે, આ કોણ? રઘુકુલ દશરથ કે જાયે, મમ હિત લાગી નરેશ પઠાણ. રઘુકુળ નું આ સંતાન છે, દશરથજી મહારાજના સંતાન છે. અને શેના માટે મોકલ્યા છે? મમ હિત લાગી. હા, બધી વસ્તુ કહી દીધી. એક તો કુળનું વર્ણન કર્યું, એની વિનયનું વર્ણન કર્યું, એની કૃતજ્ઞતાનું વર્ણન કર્યું અને એના સમર્પણનું વર્ણન કર્યું. મમ હિત લાગી, મારી આજ્ઞામાં રહેવા વાળા છે. અને ગુરુ તત્વ એ છે વાલા, જેને જે માનતા. તમે જલારામ બાપાને ગુરુ માનો તો એને સંપૂર્ણ રીતે વરીને રહ્યો. તમે હરિરામ બાપાને ગુરુ માનો તો એને સંપૂર્ણ રીતે વરીને રહ્યો. ઇતર કોઈ પણ તમે તમારા જે કોઈ ગુરુ હોય, જે કોઈ સલાહકાર હોય, એને જીવનમાં એવી રીતે વરીને રહ્યો. શાસ્ત્ર તો એમ કહે છે, ગુરુને વરો ને ત્યારે સતી નારી જેમ પોતાના પતિને વરે ને એવી રીતે વરવું જોઈએ. જેમ એના ગળામાં મંગલસૂત્ર નાખ્યા પછી બીજા કોઈનું મંગલસૂત્ર ધારણ ન કરે, એની મતિ ક્યારેય કુમતિ ન થાય, એવી રીતે સમર્થ સદગુરુનું શરણ લીધા પછી મારી મતિ ક્યારેય ખલાસ થાય. અન્ય આશ્રય નહીં, અન્યથા કોઈ જ નહીં મારા જીવનમાં. બસ કેવલ ને કેવલ આપ જ. બસ અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તો જીવનમાં જ્યારે જ્યારે મૂંઝાઈએ છે ત્યારે હું તો તમને ત્યાં સુધી કહું છું, મેં બહુ અનુભવો કર્યા છે મારા જીવનમાં, એટલે તમારી સાથે શેર કરું છું કે જીવનમાં એવા અનુભવો મેં કર્યા, જ્યારે જ્યારે તમે મૂંઝાવ ને ત્યારે કોઈને કોઈ ગુરુના સ્વરૂપે એના વાક્ય આપણા કાન સુધી પડે, અને વાક્ય કાન સુધી પડે ને એમાંથી આપણને આપણા જીવન જીવવાની જડીબુટી પ્રાપ્ત થાય. ગુરુ ક્યારેય જાય જ નહીં.